12 મહિના સુધી લાલ ચટક રહેતું ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે લાડવો દેશી જે ખાટી કેરી આવે છે એને પાણીમાં પલાળી ધોઈ કોરી કરી લેવી. ગુંદાને પણ ધોઈને કોરા કરી લેવા. 3 કપ તેલ ગરમ કરવું. તમે સરસ્યું પણ વાપરી શકો છો. મેથી અને રાઈના કૂરિયા, વરિયાળી, ધાણાના કૂરિયા, હિંગ અને ઉપર ધુમાડો નીકળે એવું તેલ ગરમ કરી 1 મિનિટ પછી 1 કપ મસાલામાં ઉમેરી ઢાંકણું ઢાંકી ઠંડુ થાય એટલે મરચું, હળદર શેકીને ઠંડુ કરેલું મીઠું ઉમેરીને મિક્સ કરવું. મીઠામાં પાણીનો ભેજ હોવાથી તે અથાણાને બગાડે છે, એટલે શેકીને ઠંડુ કરીને જ ઉમેરવાનું. કેરીની છાલ ઉતારી જરૂર મુજબ છીણ કરવી. બીજના છોલ્યા વગર જ ટુકડા કરવા. તમે છોલીને આથીને પણ બનાવી શકો છો. ગુંદાનો ઉપરનો ભાગ કાઢી દસ્તાથી ટીચી છરીને મીઠાવાળી કરી ચીરામાંથી ચીકણો ઠળિયો અને ચીકાશ કાઢી લેવી. 1 ચમચી મીઠું ઉમેરી 15 મિનિટ રાખશો તો ચીકાશ બધી નીકળી જશે. તૈયાર કરેલા મસાલામાં છીણ ઉમેરી મિક્સ કરી ગુંદામાં ભરી લેવું. ઉપર કેરીના ટુકડા ઉમેરી બાકીનો મસાલો અને વધેલું તેલ ઉમેરી 1 દિવસ બહાર રાખી પછી જ કાચની તડકે તપાવેલી બરણીમાં ભરી ઉપર તેલથી ડૂબાડૂબ રાખવી. લાલ ચટક રાખવું હોય તો ફ્રીજમાં સ્ટોર કરવું. બહાર પણ તમે રાખી શકો છો. ફૂલ રેસીપી બધે અપલોડ કરેલી છે, જોઈ શકો છો. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો માય દીપક. થેન્ક યુ.